महाराज की जय। हार्दिक स्वागत है। આપણે પહોંચી ગયા છીએ મહુવા તાલુકાના તલગાજડા ગામે, જ્યાં વિશ્વ વન્ય પૂજ્ય શ્રી મોરારી બાપુના ગામમાં જે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। વક્તાની વાત કરીએ તો રામેશ્વર બાપુ હરિયાણી દ્વારા ભવ્ય જે રામકથાનું રસપાન થવાનું છે। તદ ઉપરાંત જે કથાની તારીખ છે 14/5/2026 થી લઈને 22/5/2024 સુધી ભવ્ય જે રામકથાનું આયોજન રહેવાનું છે। તદ ઉપરાંત અહીંયા જે મોટી જય સિયારામ જય સિયારામ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભાવિ ભક્તો જે પોથીયાત્રામાં જોડાયેલા છે। તદ ઉપરાંત આ જગ્યા ઉપર પૂજ્ય મોરારી બાપુ દ્વારા ભવ્ય જે પોથીયાત્રાની શરૂઆત થવાની છે। જય સિયારામ જય સિયારામ। અને અહીંયા શું વાત કરવાની, જય સિયારામ। અને અહીંયા ઠેક ઠેકાણે ઘણી જગ્યા ઉપર અહીંયા ભાવિ ભક્તો દ્વારા શરબતનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો ચાલો આપણે પ્રસાદ લઈ લઈએ અને પૂજ્ય મોરારી બાપુ દ્વારા જે પોથીયાત્રાની શરૂઆત થઈ રહી છે તે પણ આપણે વિડીયો દ્વારા નિહાળીએ। જય સિયારામ। रामनवमी बोलो चित्रकूट धाम की जय। सद्गुरु भगवान की जय। रामनवमी बापू गामना अमरा आपना प्रतापे बधाना अहोभाग कहेवाय। बापू आवो जी महाराज की जय। ચિત્રકૂટ ધામેથી પોથીયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો જ્યાં પોથીયાત્રામાં જોડાયેલા છે। આપણે પૂજ્ય મોરારી બાપુના દર્શન કર્યા અને હવે સાથે સાથે રામ આગળ વધીએ। પોથીયાત્રાની શુભ શરૂઆત થઈ ચૂકી છે। અહીંયા તમે જો ડિટેલમાં ઘણા બધા ભાઈ ભક્તો જોડાયેલા છે। આ પોથીયાત્રામાં ઘણા બધા ગાડાઓ પણ જોડાયેલા છે અને આ દાદા જો ફૂલ મોજમાં છે। બાપુ સરસ મજાના બળદગાડાને ડેકોરેશન કરેલા છે। અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયેલા છે। અહીંયા તમે જો ઘોડા ઉપર જય સિયારામ। હવે ઘોડાથી આગળ રહ્યો ક્યારે પાટો બાટો મરે એ પેલા આગળ વયા જવી। અહીંયા તમે જો લાઈનમાં ઘણા બધા ઘોડા છે ભાઈ। હવે આપણે આગળ જોતા જઈએ સરસ મજાનો બળદગાડા બાપુ બિરાજમાન છે, તો આપણે તેમના દર્શન કરીએ। જય સિયારામ। રામેશ્વર બાપુના
રહ્યા છો. પોતીજીના આપ દર્શન કરી રહ્યા છો. રામેશ્વર બાપુ અને પોથીજી હવે કથા મંડપે પહોંચવા આવી ગયા છે. અહીંયા સામે જોવો છો તે કથા મંડપ છે. જય સિયારામ, જય સિયારામ. અહીંયા પાછળ પોથીજી આવ્યા છે. તો ચાલો હવે આપણે કથા મંડપે જાવી અને જ્યાં જગ્યા ઉપરથી બાપુ રામકથાનું રસપાન કરાવશે તો આપણે સાથે મળીને દર્શન કરીએ અને દીપ પ્રગટીએ. પૂજ્ય મોરારી બાપુના આવવાના છે તેમના પણ દર્શન કરીએ. કથા મંડપે આપણે પહોંચી ગયા છીએ. ખૂબ જ વિશાળ જગ્યાની અંદર જે ડોમ બાંધવામાં આવેલો છે અને આખો ડોમ જે ડેકોરેશન કરવામાં આવેલો છે. આપણે વ્યાસપીઠના જઈને દર્શન કરવાના છીએ. એ પહેલાં જ અહીંયા ભાવિ ભક્તો માટે ખૂબ સુંદર મજાની જે સુવિધા કરવામાં આવી છે. શરૂઆતમાં તો આપણે જોયું ને ગરમી ન થાય તે માટે વિશાળ જે પંખાની વ્યવસ્થા છે. બંને સાઈડ ઉપર જે ફુવારાની પણ સુવિધા જે આ જગ્યા ઉપર ગોઠવવામાં આવી છે. તો ચાલો હવે આપણે વ્યાસપીઠે જઈને પૂજ્ય બાપુ પણ આવવાના છે અને શુભ શરૂઆત જે રામકથાની થવાની છે તો આપણે તો સાથે મળીને દર્શન કરીએ. પ્રાર્થના કરીએ આપણે અને સૌ પોતાનું સ્થાન આપણે આપણી વચ્ચે વ્યાસપીઠ ઉપર પોથીજી બિરાજમાન થવા જઈ રહ્યા છે. શ્રી ખોડિયાર માત કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ખાસ સર્વને નમ્ર વિનંતી છે કે આપ પૂજ્ય મોરારી બાપુના સ્વાગત માટે અહીંયા ઘણા બધા બહેનો જે ગુલાબનું ફૂલ લઈને ઊભા છે સ્વાગત માટે. અને પૂજ્ય મોરારી બાપુનું જે 4 વ્હીલની આગમન થઈ રહ્યું છે કથા મંડપે. તો ચાલો આપણે
પૂજ્ય વિશ્વન્ય મોરારી બાપુના દર્શન કરીએ. હાલતા લાઈટ રોડ છે. જોડાશુજી રમેશભાઈ જીતુભાઈ સરપંચ શ્રી બાલાભાઈ જ્યોતિ પરમ જ્યોતિ હનુમાનજી મહારાજ કી सत्यं शिवं सुन्दरं मुसके ऐनन्दिनी नन्दितमेदि विश्वविनोदि वासिनि विष्णुविला आप जो पधारी सकता हो. રામકથાનો સમય સવારે 9:30 થી લઈને બપોરે 1 વાગ્યા સુધી લેવાનો છે. તદુપરાંત જે કથાની શુભ શરૂઆત તારીખ 14/5/2026 થી લઈને 22/5/2026 સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે. તદુપરાંત આ જગ્યાના સ્થળના એડ્રેસની વાત કરીએ તો મહુવા તાલુકાનું જે તલગાજડા ગામ છે તે જગ્યા ઉપર ભવ્ય જે રામકથાનું આયોજન કરવાનું છે. તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ.